ઝઘડિયાના જીઆઈડીસી કંપનીમાં આગમાં દાઝી ગયેલા કામદારો પૈકી બેના મોત મામલે સહાય અને ન્યાય માટે ગયેલા ચૈતર વસાવા સાથે ઝપાઝપીના દ્રશ્યો સામે આવ્યા છે। અમે ન્યાય અપાવવા માટે આવ્યા ન્યાય અપાવવા કીધું છે પોઝિટિવ ટાઈમ મળ્યો છે। તમે અડધો કલાક તો આપો સાહેબ એ રીતના વાત કરી 27 વર્ષની જોબ છે 25,000 પગાર છે જે વધારે સેમ મળશે શોર્ટ ટાઈમ આપવા કીધું ને મારી વાત સાંભળી લો સાહેબ પહેલા વન ટાઈમ બી કીધું ને કે તમે વન ટાઈમ નક્કી કરો અમે આપીએ બીજું આપણને શું જોઈએ છે એટલે વન ટાઈમ જો કહેશે ને એ લોકો કે ભાઈ અમને આટલા જોઈએ છે હું વસાવા છું રોશન વસાવા ના પણ આમાં કંપનીમાં હું આમનો લીડરમાં છું। હા બસ સારું તો બરાબર કંપની વાળાને બોલાવી લેવા જો અમે છે ને અમે કઈ અમારા સ્વાર્થ માટે નથી આવ્યા બેનના એના માટે રાતે 2 વાગ્યા સુધી અમારા પિયુષભાઈની સાથે અમારું ન્યાય આપવાનું કામ છે। અમારે બીજી કોઈ ન્યાય આપવા માટે ઉભારો થોડીક વાર ઉભારો કંપની શું ઈચ્છે છે આ પીઆઈ ની હાજરીમાં તમે ચેતરભાઈ વસાવા સાહેબ ની હાજરીમાં પેલું વાત કરવા માંગો છો કંપની માટે બેન તમે વાત કરવા માંગો છો કંપની માટે આ સાહેબ હાજર છે બરાબર આ પીઆઈ બી હાજર છે કંપની મેનેજમેન્ટ બી હાજર છે તો સાહેબ અંદર ચર્ચા કરવા જવાના છે। આ પીઆઈ ને કેવું એવું છે કે 15 લાખમાં સોદો કરવો હોય તો મીટિંગ છે બાકી મીટિંગ નહીં થાય। બેન તમારું શું કેવું છે તમારા ભાઈને ન્યાય જોઈતો છે કે પૂછો બોલો બોલો બોલે બેન વાંધો નહીં ચાલો બોલો 15 લાખ નથી બસ આ પીઆઈ અહીં બેઠેલા છે આ બધા મેનેજમેન્ટ છે સાહેબ છે હું પોતે હાજર છું। આ બેન પોતાના ભાઈના ન્યાય માટે તકલીને રડી રહેલી છે બચારી બેન। આ કંપની વાળા અને આ પીઆઈ ઝઘડિયાનો જીઆઈડીસી નો પોતે જાણે પોતે પૈસા ઘરના કાઢીને આપવાના છે એ રીતે કોઈ અંદર મીટિંગ માટે જવાનું નથી કોઈ ચર્ચા નથી કરવાનો। આ એક બેન તકલી રહી છે બચારી એના ભાઈના ન્યાય માટે। ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી મેટ્રોપોલિટન એક્ઝિક્યુચેમ કંપનીમાં 23મી એપ્રિલે ભયંકર બ્લાસ્ટ સાથે આગ ફાટી નીકળતા કામદારો ગંભીર રીતે દાઝી ગયા હોય અને કંપનીઓમાંથી બહાર નીકળતા હોય તેમાં 2 કામદારોના મોત થતા મૃતકના પરિવારોને મદદરૂપ થવાના આશ્રય સાથે ધારાસભ્ય ચૈતર વસાવા કંપની ઉપર પોતાના સમર્થકો સાથે પહોંચતા કંપનીમાં બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા રાકેશ વસાવાના કૌટુંબિક ભાઈ રોશન વસાવા સાથે ચૈતર વસાવા સાથે રોશન વસાવાએ અચાનક ઉશ્કેરાયેલા હોય બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ચૈતર વસાવાએ રોશન વસાવાને લાફો ઝીકી દેતા રોશન વસાવાએ પણ પોતાના હાથમાં રહેલો લાકડીનો દંડો સીધો તેને મારી દીધો હોય તેવા વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા હતા। જોકે પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે પોલીસે હળવો લાઠીચાર્જ કરી લોકોને ભગાડવાના પ્રયાસો પણ કર્યા હોવાના વિડીયો વાયરલ થયા છે। સમગ્ર મામલે ઘટના સ્થળ ઉપર પોલીસ પર મોટા પ્રમાણમાં ખડકી દેવાઈ છે। ચૈતર વસાવાએ પણ પોલીસ ઉપર ગંભીર આક્ષેપ કરતા વિડીયો વાયરલ થયા છે, જેના કારણે રોશન વસાવા ચૈતર વસાવા ઉપર ફરિયાદ કરે તો ચૈતર વસાવાની મુશ્કેલી વધી શકે છે, પરંતુ હાલમાં ચૈતર વસાવા અને રોશન વસાવા સામે પોલીસ ફરિયાદ ઝઘડિયા પોલીસ મથકમાં નોંધાવતા હોવાની માહિતી મળી રહી છે। આજે અમે ઝઘડિયા જીઆઈડીસીમાં મેટ્રોપોલિકલ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આવેલા છે। અહીંયા આવવાનું કારણ એટલું છે કે ગત 23 તારીખના રોજ કંપનીની બેદરકારીથી અહીંયા બ્લાસ્ટ થયો। 16 જેટલા કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા। ત્યારે એમાંથી એક વ્યક્તિનું મૃત્યુ 2 દિવસ પહેલા સુરત હોસ્પિટલમાં થયું અને બીજા એક વ્યક્તિનું મૃત્યુ આજે થયું અને 14 લોકોમાંથી લગભગ 5 થી 6 લોકો એટલા ગંભીર ઘાયલ છે કે જે 80% આખું શરીર એમનું દાઝીને બળી ગયું છે।
છતાં પણ કંપનીના મેનેજમેન્ટમાંથી એક પણ વ્યક્તિએ આ 16 પરિવારના કોઈની સાથે પણ મુલાકાત નથી લીધી કે કોઈ પણ જાતની વળતરની વાત નથી કરી કે દવાખાનાની બિલની વાત નથી કરી, જેના કારણે આ પરિવારે ગઈકાલે મારો સંપર્ક કર્યો અને કીધું કે આ કંપનીમાં આ રીતની ઘટના ઘટી, એમાં અમારા 27 વર્ષના દીકરાઓ મૃત્યુ પામ્યા છે, જેના નાના નાના બાળકો છે, આગળ પાછળ અમારે કંઈ નથી. ચૈતરભાઈ, તમે કંઈ આવીને વાત કરીને અમને ન્યાય અપાવો. આજે અમે અમારી ટીમ સાથે એ કંપનીના ગેટ પર ગયા અને 11:30 થી લઈને 1 વાગ્યા સુધી ત્યાં ઉપસ્થિત પીઆઈ વાઘેલા, પીએસઆઈ બધાને અમે કીધું કે મેનેજમેન્ટમાં જે કઈ વ્યક્તિ હોય એને ગેટ પર બોલાવો અને અમારી સાથે જે પરિવારજનો આવેલા છે એમની સાથે માનવતાની રાહે જે વળતરની વાત હોય એ વાત કરે અને એમને ન્યાય આપવાનું કામ કરો. ત્યારે પોલીસ અધિકારી વાઘેલા સહિતના લોકોએ ત્યાં અગાઉથી જ એવા લોકોને લાવીને મૂકેલા હતા કે જે પરિવાર સાથે એમને કોઈ લાગે વળગે નહીં, છતાં એ લોકો અમારી સામે આર્ગ્યુમેન્ટ કરતા હતા કે ભાઈ વળતર તો 15 લાખ જ મળશે, એનાથી ના મળે, અમારા પરિવારના લોકો છે, આમ છે તેમ છે. પણ અમારી સાથે જે સગા સંબંધીઓ હતા એમણે કીધું કે અમે 15 લાખમાં સહમત નથી, અમારો એકને એક દીકરો મૃત્યુ પામ્યો છે, અમને માનવતાની નાતે થોડું વ્યવસ્થિત કરી આપો. જે બાબતને લઈને 1.5 કલાક સુધી એમણે ગેટ ન ખોલ્યો. અમે ગેટની અંદર ગયા, ત્યાંનો એક વ્યક્તિ રોનક કરીને કોઈ છોકરો હતો, એ તરત દોડી આવીને મને મારી સાથે ઝપાઝપી કરવાના એણે પ્રયાસ કર્યા. પીઆઈની હાજરીમાં મેં કીધું ભાઈ જે વાત કરવા માટે આવ્યા છે એની વાત કરો, બીજું ફાલતુ વાત અહીંયા કરવાની જરૂર નથી. ત્યારબાદ પણ કંપની મેનેજમેન્ટ દ્વારા એમના પરિવારજનોને બોલાવવામાં આવ્યા, એમની સાથે વાત કરવામાં આવી. એમ કહેવામાં આવ્યું કે 2 લોકો મૃત્યુ પામ્યા છે, એની જવાબદારી કંપની 15 લાખ સુધી લેશે, એના સિવાય અમે 1 રૂપિયો આપવા માંગતા નથી. જેને લઈને અમે બાદમાં કંપનીની બહાર આવ્યા અને બહાર આવતાની સાથે જ અમારા લોકો પર પોલીસ દ્વારા ત્યાંથી જાહેરનામું છે એમ કરીને લાઠીઓ દ્વારા બહાર ભગાડવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે મેં કહેવા માંગુ છું કે પોલીસે આ કાર્યમાં એક માનવતાની રીતે ત્યાંના લોકોના વિશ્વાસ થાય એ રીતના પોલીસે ભૂમિકા ભજવવાની હતી. એની જગ્યાએ 5-5 દિવસ સુધી પોલીસ ત્યાં દેખાઈ નહીં. આજે અમે જવાના હતા ત્યારે પોલીસ ત્યાં આવી ગઈ અને કંપનીના માલિકના કહેવા પ્રમાણે એમણે વળતર નહીં આપવા દેવા માટે આ પરિવારોને પણ નહીં મળે, તમે જ્યાં કરવાના હોય ત્યાં કરી લેજો, તમારાથી થાય તે કરી લેજો, એવું પોલીસના પીઆઈ બોલતા હતા. એટલે પોલીસની જે કામગીરી છે મને લાગે છે કે માલિકને ના તલવા ચાટતા હોય એવું મને લાગે છે. ત્યારે મેં એ વિસ્તારની તમામ જીઆઈડીસીઓમાં કામ કરતા કામદારોને, આ વિસ્તારના તમામ લોકોને મારે નમ્ર અપીલ છે, એક 16 પરિવાર સાથે જે ઘટના ઘટી છે બહુ ગંભીર ઘટના છે. કંપનીના માલિકોને આનાથી પેટનું પાણી પણ નથી હલતું. તો આવનારા દિવસોમાં આ ઘટના બાદ તો અનેક ઘટનાઓ બનશે, ત્યારે બધાનો જ વારો આવવાનો છે. ત્યારે સૌ લોકોને મારે વિનંતી છે, આવનારા દિવસોમાં અમે જાણ કરીશું, પરિવાર અને પ્રશાસનની મધ્યસ્થી રાખીને અમે જાણ કરીશું. ત્યારે સૌ ત્યાં ઉપસ્થિત થજો. આ પરિવારને ન્યાય અપાવવાનું કામ આપણું બધાનું છે અને આપણે બધા સાથે રહીને કરીશું. આમાં જે પોલીસે ભૂમિકા ભજવી છે એ ખૂબ જ નિંદનીય અને દુઃખદાયક છે. પોલીસે એમના માણસોને બોલાવી ખોટા વિડીયો પણ બનાવ્યા છે અને અહીંયા પૈસા માંગવા આવેલા છે એવા વિડીયો પણ બનાવેલા છે. પણ પરિવાર આજે દુઃખી છે અને પરિવારની આ દુઃખની ઘડીમાં સહકાર આપવો એ આપણી બધાની ફરજ બને છે. ત્યારે આવનારા દિવસોમાં તમામ લોકોને મારે અપીલ છે, જ્યારે પણ તમને જાણ કરવામાં આવશે 1 દિવસનો સમય ફાળવીને બધાએ ત્યાં પહોંચવું પડશે અને આ 16 પરિવારને ન્યાય અપાવવા માટે આપણે બધાએ ત્યાં ઉતરવું પડશે, એવી મારી આપ સૌને વિનંતી છે. જોહાર, જય આદિવાસી.